શ્રાવણ મહિનો હોય અને ભગવાન શિવના મંદિરો હરિભક્તોથી એટલે કે શિવ ભક્તોથી ઉભરાયેલા જ હોય, પણ આજે એક એવા શિવ મંદિરની વાત કરવી છે કે જેનો અનોખો મહિમા છે. હા, સાબરકાંઠામાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા ગાંભોઈની પાસે ચાંપલનાર ગામનું આ શિવાલય છે. પૌરાણિક આ શિવાલયમાં લોકોની માનતા ફળે છે અને આ જ કારણે હજારો ભક્તો આ શિવાલયની મુલાકાત લેતા આવ્યા છે. જોઈએ સમગ્ર વિગતો આ ચાંપલનારના શિવાલયની. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રાવણનો આજે પહેલો દિવસ છે. ચાંપલાના હિંમતપુર માનપુર ગામનું આ પ્રાણ શિલેશ્વર મંદિર મહાદેવનું આવેલું છે. નદીના કિનારે આવેલું છે. બહુ સુંદર હોય છે. અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અમાસના છેલ્લા દિવસે અહીંયા મહાપ્રસાદ પણ રાખવામાં આવે છે. ત્રણ ગામનું અનેક પ્રસાદ લેવા માટે પબ્લિક આવે છે. અહીંયા શનિદેવનું પણ મંદિર આવેલું છે સાઈડમાં. અહીંયા દૂર દૂરથી પબ્લિક આવે છે. દર શનિવારે મહાશિવરાત્રિના દિવસે મેળો પણ ભરાય છે. દૂર દૂરથી પબ્લિક અહીંયા મેળામાં પણ આવે છે, દર્શન કરવા પણ આવે છે. પ્રાણ શિલેશ્વર મહાદેવનું અને અહીંયા કેટલો બિલીપત્ર ચડે છે એક મહિનાની અંદર? અહીંયા શ્રાવણના એક મહિનાના અંદર 1.5 લાખ જેવા બિલીપત્ર પણ ચડે છે. તમારું નામ? મારું નામ મકવાણા સંજયસિંહ અમરસિંહ છે. સ્ટાર્ટ. પ્રાણ શિલેશ્વર મહાદેવ મંદિર આજુબાજુ હિંમતપુર, માનપુર અને ચોપલાના ગામનું ત્રણેય ગામોના સમન્વય વચ્ચે મંદિર પુરાણું મંદિર આવે છે. પૌરાણિક મંદિર છે. આ મંદિર પાંડવોના કાળથી પણ અહીંયા એમનું આ મંદિરનું અહીંયા આજુબાજુના ગામના લોકો પણ આ પૌરાણિક મંદિરમાં દર્શનાર્થે આવે છે અને પોતાની માન્યતાઓ જે હોય રાખી હોય એ પણ અહીંયા પરિપૂર્ણ થાય છે. તમારું નામ? તમારું નામ? મારું નામ રતિલાલ વિઠ્ઠલદાસ પટેલ, હિંમતપુર ગામ.